નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં કોણ બનાવે છે નકલી જન્મના પ્રમાણપત્ર? એએમસી સમીક જોશીએ પોલીસ ફરિયાદ નોંધાવી। જોશી સાહેબ, કેવી રીતે આખું આ કૌભાંડ સામે આવ્યું તમારી સામે? મારી ઓફિસમાં આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટ હું લીડ કરું છું અત્યારે કોર્પોરેશનમાં। મારી ઓફિસમાં 18 વર્ષ કરતાં મોટી ઉંમરના નવું આધાર કાર્ડ થતું હોય છે। એની અંદર જન્મ દાખલો ઓરિજિનલ જોઈતું હોય છે, ઓળખનો પુરાવો ઓરિજિનલ અને રહેઠાણનો પુરાવો અલગ જોઈતો હોય છે ઓરિજિનલ। એ મુજબ આજે અરજદાર મારી ઓફિસમાં જે આવ્યો હતો એમણે જન્મનો દાખલો રજૂ કર્યો હતો। જન્મ દાખલો જ્યારે આવતો હશે તો કોર્પોરેશન દ્વારા જન્મ ક્યાં થયો છે એના ઉપર છે। જો વડોદરામાં જન્મ થયો તો વડોદરા કોર્પોરેશન તો અમને ખબર હોય છે બર્થ સર્ટિફિકેટ કેવું છે, તો અમે તાત્કાલિક દેખ્યું તો એમના ઉપર લખેલું હતું જમનાબાઈ હોસ્પિટલ। જમનાબાઈ હોસ્પિટલ દ્વારા ક્યારે પણ કોઈ બર્થ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવતું નથી। એ માત્ર ને માત્ર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના જે આપણે માજપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે જ્યાં જન્મ મરણની ઓફિસ છે ત્યાંથી ઇસ્યુ કરવામાં આવતું હોય છે। એટલે અમે તાત્કાલિક પહેલાં તો વોટ્સઅપ કર્યું જન્મ મરણ ડિપાર્ટમેન્ટના હેડને, એમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે આ ફ્રોડ છે। વધુમાં 2020 પછી જેટલા પણ બર્થ સર્ટિફિકેટ, ડેથ સર્ટિફિકેટ કે મેરેજ સર્ટિફિકેટ નીકળે છે એમાં QR કોડ આપેલો હોય છે। એ સ્કેન કરવાથી ડિટેલ્સ બધી ઓપન થતી છે, આમાં કોઈ પણ પ્રકારની ડિટેલ્સ ઓપન થતી નથી। તો સીધી વસ્તુ છે કે આ ફ્રોડ છે। તો આ બધી બાબતોને પ્રાથમિક દ્રષ્ટિએ દેખતા અમને ફ્રોડ લાગ્યો। અમે 100 નંબર પર તાત્કાલિક સંપર્ક કર્યો। એ વખત આપ મીડિયાકર્મી પણ હાજર હતા, પણ મને આશ્ચર્ય થયું કે 100 નંબર પર ડાયલ કર્યા પછી પણ પોલીસ અડધો કલાક જેટલી લેટ આવી, જેમાં ખરેખર આ બાબત એટલી ગંભીર છે કે એમને એગ્રેસિવલી વર્ક કરવાનું હોય, ઉપરથી મારી સાથે એગ્રેસિવલી વર્તન કરવામાં આવ્યું। એ કોઈપણ સંજોગોમાં ચલાવી ના લેવાય, પણ અત્યારે ગરમી વધારે છે, બધાને દોડાદોડી વ્યસ્તતા હોય ઉપર સમજી શકું છું, બરાબર છે। હું રાતે 3:30 વાગ્યા સુધી ફિલ્ડમાં ફરનારો, હું છેલ્લા 168 દિવસમાં હું માત્ર 62 કલાક ઊંઘું છું, કારણ કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાઉથ ઝોન છું। રાત્રિ સફાઈમાં પણ સઘન કામગીરી અમે કરતા હોઈએ છીએ, દિવસે આધાર કાર્ડની કામગીરી કરતા હોઈએ છીએ, અમે સતત વ્યસ્ત છે। પણ જ્યાં પબ્લિકની સેફ્ટીનો વિષય છે, જ્યાં દેશની સેફ્ટીનો વિષય છે, તે અમે જાગૃત છે ને એના માટે સતર્કતાથી પગલાં ભરવા। આ અમારી પ્રિમાઇસ, આ પેલી પ્રિમાઇસીસ છે, આખી ભારતની પ્રિમાઇસીસ છે। ભારતના દરેક નાગરિક જ્યાં ધારે ત્યાં ઊભો રહી શકે છે, એટલે ખોટાનો વિરોધ કરવા માટે અમે બંધાયેલા છે અને અમે જીવ આપવા પણ તૈયાર છે। હું આપીશ। કેટલી ગંભીર વિષય માનો છો? ખૂબ જ ગંભીર વિષય છે। અત્યારે તમે પહેલગામનો હુમલો તમે દેખ્યો, શું સામાન્ય બાબત છે? અધિકારી તરીકે અમારી પ્રાથમિક ફરજ છે આધાર કાર્ડ અત્યારે દરેક જગ્યાએ તમારે 5 સ્ટાર હોટલમાં રોકાવું હોય કે લોજમાં રોકાવું હોય, તમારે કોઈ જગ્યાએ ટોલટેક્સમાં ક્રોસ કરવું, કોઈ પણ જગ્યાએ તમારે હોસ્પિટલમાં પણ એડમિટ થવું હોય, તમારે રેન્ટ એગ્રીમેન્ટ જોઈતો હોય તો એના માટે આધાર કાર્ડની જરૂર છે। હવે શું માનો છો, શું તપાસ થશે? મને પોલીસ તંત્ર પર ખૂબ જ વિશ્વાસ છે। પોલીસ તંત્રએ હવે સંપૂર્ણ જવાબદાર લીડરશિપ લઈ લેવી પડશે, ઊંડી તપાસ કરવી પડશે। અમારા હદ વિસ્તારમાં આવે છે કે નથી આવતું, એ બધી જે એમની જે કહેવાય ને પદ્ધતિ, એ પદ્ધતિમાં બદલાવ કરીને આખું દેશ આપણો છે અને એમાં પોલીસ તંત્રએ ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરીને કથિત કૌભાંડ અને કૌભાંડીકારીઓને પકડીને સખતમાં સખત સજા કરવી પડે। એક અધિકારી તરીકે એના કરતાં વધારે એક દેશના નાગરિક તરીકે મારી નમ્ર અપીલ છે, પોલીસ તંત્ર હવે ફરિયાદ એમણે એમના તરફથી તરીકે દાખલ કરવી જોઈએ। Subscribe now and press the bell icon. Never miss an update.